જય સૂરજ નારાયણ અને બસ જય ગાય માતાજી. જય ગૌ માતા. આપણે 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 આખી જિંદગી આ જ કરવાની છે. હે ગાયની મેં મારી ટીમે 20,000 રૂપિયાના ગૌ બચાવ્યા. મને ખબર છે ને. અરે પણ વર્ષો અને જાનના જોખમે તાઈ પછી તો કસાય વારે કામ. અરે એની તો અરે વાહ મને પછી કરે કે મને વાત જ કરી. ઈ બોલો સમજ્યા. જય વાહ, ગૌ વાહ. માતા. જય માતા. જય ગૌ. લસ ને વિડિયો ને ભાર્ગવ આડો મોબાઈલ રાખી લ્યો. આડો મોબાઈલ રાખો તો મારે ટીવી મીડિયામાં આવે. ઘોઘાવદર આનંદ આશ્રમને આંગણે પરમ વંદનીય અને મારા પરમ સ્નેહી ગૌ ભક્ત સામત બાપુ અહીંયા આવ્યા છે બોટાદથી, અને જેમણે પોતાનું આખું જીવન ગૌ સેવાને માટે થઈને, ગૌ બચાવને માટે થઈને આખા રાષ્ટ્રમાં એક મિસાલ તરીકે કામ કર્યું છે. અને મેઘાણી ભક્ત પણ ખરા, સાહિત્યના પણ એટલા જ સરસ રીતે સાહિત્યને સમજે અને સાહિત્યને માણે એવા, અને મેઘાણીભાઈના સ્મૃતિ કેન્દ્રો જેટલા જેટલા ઊભા કર્યા એમાં પણ સાવંત બાપુનો મોટો ફાળો. તો આજે આનંદ આશ્રમને આંગણે આવ્યા અને આ રીતે ગાયોની સેવા બદલ આ મને જે સન્માન કરે છે એ બદલ ખૂબ ખૂબ આનંદ. અને બાપુ આપણે અહીંયા 65 ગાયો છે આનંદ આશ્રમમાં, અને 50 બહેનોને રોજગાર મળે છે. ગાયોના ધન્યવાદ ધન્યવાદ. ગાયના છાણમાંથી આપણે અગરબત્તી ધૂપસ્ટિક બનાવી છે, સુરભિકા, અને આજે તો દુનિયાને છેડે જાય છે. વાહ ભાઈ વાહ. સરસ. બોલો. જય ગૌ માતા. ઓમ નમઃ શિવાય. જય સિયારામ. ઘોઘાવદર આનંદ આશ્રમ ગૌશાળા તરફથી ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ, આમ તો શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ બ્રહ્મર્ષિ ગો વિભૂષણ એવા અનેક બિરુદો મળ્યા છે. અહીંયા 65 ગાયોની ગૌશાળા છે અને 50થી વધારે બહેનોને અહીંયા રોજગાર મળે છે. ગાયના ગોબરમાંથી પંચગવ્ય સાથે આપણી ભારતીય જે વૈદિક પરંપરા છે, યજ્ઞની પરંપરા છે, એમાં જે નવગ્રહના સમિધ આવે, આંકડો, ખાખરો, ખેર, ખીજડો, ઘેડો, દર્ભ, દુર્વા, કાળા તલ, જવ, સરસવ, આ બધાના પ્યોર ઔષધિઓ મેળવીને, ગાયના પંચગવ્યમાં મેળવીને આપણે ત્યાં ધૂપ સામગ્રી અગરબત્તી બનાવી છે બાપુ. અને આટલી બહેનોને રોજગાર મળે છે. જરૂરિયાતમંદ પરિવારોને 25 રૂપિયા લીટર દૂધ, અને સગર્ભા બેન કોઈ પણ જ્ઞાતિની આવી હોય એને આનંદ આશ્રમ ઘોઘાવદર તરફથી વિનામૂલ્યે દૂધ આપવામાં આવે છે. ગાયોની સેવા એ તો અદ્ભુત વસ્તુ છે. જગતની માતા છે, વિશ્વની માતા છે એ ગાય, અને ગાયને જો બચાવશે તો જ માનવ જાત બચવાની છે, એમાં કોઈ શંકા નથી. પરમ આદરણીય અને વર્ષો જૂના મારા વડીલ મિત્ર શ્રી સામત બાપુ વર્ષોથી આખી જિંદગી જેમણે ગાયોની સેવા માટે અર્પણ કરી છે. બોટાદની અંદર તો, અને બોટાદમાં જ નહીં, સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં આજે એક ગો સેવક તરીકે એમની એક એટલી અદ્ભુત પ્રતિભા કામ કરી રહી છે. હજારો યુવાનોને એમણે ગો સેવા માટે તૈયાર કર્યા છે. એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આ રીતે જ્યારે મારું સન્માન થઈ રહ્યું છે ત્યારે જય ગૌ માતા. હરિઓમ હરિઓમ હરિઓમ. કાપીને